તો આ તરફ મોરબીથી સમાચાર, જ્યાં મોરબીમાં હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયા છે. મહત્વના સમાચાર સામે આવ્યા. એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસીબીની રેડ જોવા મળી. અરજદાર પાસેથી લાંચની રકમ લેતા હેડ કોન્સ્ટેબલને ઝડપી પાડવામાં આવ્યો છે. હિતેશ મકવાણા 2.35 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયો છે. અરજદાર પાસે ખોટી અરજીના નિકાલ માટે લાંચની માંગણી કરી હતી. પ્લોટની ખરીદી કરનાર અરજદાર પાસે માંગી હતી મોટી લાંચ. પકડી પાડવામાં આવ્યું છે અને સાથે જ હવે સમગ્ર મામલે વધુ કાર્યવાહી પણ હાથ ધરાઈ છે. 2.35 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયો છે. મહત્વનું છે કે અરજદાર પાસેથી ખોટી અરજીના નિકાલ માટે લાંચની માંગણી કરી હતી. તો મોરબીથી આ સમાચાર સામે આવ્યા. હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયા છે. તો તેની સાથે જ હવે વધુ કાર્યવાહી પણ જો કે હાથ ધરવામાં આવી. એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસીબીની રેડ જોવા મળી. રંગે હાથો ઝડપાયા છે અને સાથે જ અરજદાર પાસેથી લાંચની રકમ લેતા હેડ કોન્સ્ટેબલ ઝડપી પાડવામાં આવ્યો.